પેજ નંબર 2, એક્ટિવિટી 3B, સ્ટડી ધ મેપ, નકશાનો અભ્યાસ કરો. બાળકો, અહીંયા નકશો આપેલો છે તે તમને હું ઇંગ્લિશમાં વાક્યો બનાવીને ગુજરાતી કરીને સમજાવું છું. પુસ્તકની અંદર આવા વાક્યો નથી આપેલા, ફક્ત નકશો જ આપેલો છે. અહીંયા આપણે વાક્યો દ્વારા સમજીશું. ધ સ્કૂલ ઇઝ નિયર ધ થિયેટર. થિયેટરની બાજુમાં સ્કૂલ છે. તમે નકશાની અંદર જોઈ શકો છો. ધ સ્કૂલ ઇઝ ઓન ધ કોર્નર ઓફ કોયલ રોડ એન્ડ એસજી રોડ. એસજી રોડ અને કોયલ રોડના ખૂણામાં સ્કૂલ આવેલી છે. ધ પોલીસ સ્ટેશન ઇઝ નેક્સ્ટ ટુ ધ બેંક. પોલીસ સ્ટેશન છે તે બેંકની બાજુમાં છે. ધ પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન ધ બેંક એન્ડ ધ મ્યુઝિયમ. મ્યુઝિયમ અને બેંકની વચ્ચે પોલીસ સ્ટેશન આવેલું છે. ધ સિનેમા હોલ ઇઝ અપોઝિટ ધ મ્યુઝિયમ. સિનેમા હોલ છે તે મ્યુઝિયમની વિરુદ્ધ દિશામાં છે. હવે આપણે આ નકશા આધારિત ટ્રુ ફોલ્સ જોઈએ. એક્ટિવિટી 3B માટે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ સે વેધર ધે આર ટ્રુ ઓર ફોલ્સ. પેજ નંબર 3 ઉપર આપેલા છે આ ખરા ખોટા. નકશાનો અભ્યાસ કરીને આપણે ખરા ખોટા લખવાના છે. ટ્રુ એટલે સાચું અને ફોલ્સ એટલે ખોટું. પહેલું છે, ધ કેવ ઇઝ ઓન ધ કોર્નર ઓફ નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ. શું આવશે? ટ્રુ, સાચી વાત છે. નકશાની અંદર જુઓ બાળકો. કે નહેરુ રોડ અને ગાંધી રોડના કોર્નર ઉપર કેફ આવેલું છે. બીજું, ધ પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન ધ બેંક એન્ડ ધ મ્યુઝિયમ. પોલીસ સ્ટેશન છે તે બેંક અને મ્યુઝિયમની વચ્ચે છે. તો સાચું છે એટલે ટ્રુ લખો. આ ખરા ખોટા પણ તમારે પાકી બુકની અંદર લખવાના છે, ફરજિયાત અને પાકા પણ કરવાના છે. ત્રીજું, ધ થિયેટર ઇઝ ઓન ધ કોર્નર ઓફ એસજી રોડ એન્ડ કોયલ રોડ. કોયલ રોડ અને એસજી રોડના ખૂણા ઉપર થિયેટર આવેલું છે. તો ફોલ્સ લખો, FALSE, ખોટું. ચોથું, ધ લાઇબ્રેરી ઇઝ નિયર ધ સ્કૂલ. સ્કૂલની બાજુમાં પુસ્તકાલય છે. લખો ટ્રુ, TRUE. પાંચમું, ધ બસ સ્ટોપ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન. બસ સ્ટોપ છે, બસ સ્ટેશન તે રેલવે સ્ટેશનની બાજુમાં છે. તો ફોલ્સ, FALSE, ફોલ્સ એટલે ખોટું. છઠ્ઠું, ધ મ્યુઝિયમ ઇઝ અપોઝિટ ધ સિનેમા હોલ. મ્યુઝિયમ છે તે સિનેમા હોલની વિરુદ્ધ દિશામાં છે. ટ્રુ,